ધોરણ 8 ના એકમ અંતર્ગત અમે આવ્યા છે ખેતરની મુલાકાતે ફુવારા પદ્ધતિ ત્યાં પાણી ચાલુ છે પિયત વિદ્યાર્થી મિત્રોને પૂછશું કે ફુવારા પદ્ધતિ વિશે તમે શું જાણો છો ને શું છે આને કહેવાય નિપલ અને આને કહેવાય સ્પ્રિંગ અને આ લોખંડનો પાઇપ અને આ ફીરે ને પાણી નીકળે છે અને ફીરે મતલબ પ્રેશર ને કારણે જ્યારે આમ થાય છે ત્યારે અહીંથી પાણી છૂટે છે બરાબર અને પાણી રેલાય છે ફુવારા પદ્ધતિના શું ફાયદા છે પાણી ઓછું જોઈએ બરાબર છે આખામાં પાણી થઈ જાય પાણી ઓછું જાય ઉપરથી પાણી પડે વરસાદની જેમ જાય છે હા ઢોળાવાળા વિસ્તારની અંદર પણ આપી શકાય છે સરસ થેન્ક યુ હાલો બેનો ધોરણ 8 ના એકમ અંતર્ગત આજે અમે પહોંચ્યા છીએ એક ખેતરની મુલાકાતે જ્યાં ફુવારા ચાલુ છે ફુવારા પદ્ધતિ એક અભ્યાસના ભાગરૂપે છે તો અમારા વિદ્યાર્થીઓ ફુવારા પદ્ધતિને નિહાળવા માટે આવ્યા છે તો સૌથી પહેલા હું પૂછીશ કે ફુવારા પદ્ધતિના શું ફાયદા છે બેન? ઓછું પાણી ઢોકે અને નીચાણવાળી જમીનમાં કે ઢાળવાળી જમીનમાં એનો બરાબર છે ઓછા પાણીની જરૂરિયાત પડે અને ઢાળ અને ઊંચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડી શકાય છે આ તમે જોઈ શકો છો એવી રીતે ફુવારા પદ્ધતિના ઘણા બધા ફાયદાઓ છે અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ દરેક ખેડૂતો અત્યારે મોટાભાગે કરે જ છે અને દરેક ખેડૂતોને પણ કરવું જોઈએ આપણા અભ્યાસક્રમની અંદર પણ એક આવે છે બિહાઇન્ડ ધ ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક 12 એ મુજબ અમે આજે મુલાકાત કરી છે અને બાળકોને ખૂબ મજા આવી ને ઓકે ચાલો ધન્યવાદ